નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટ પછી અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો દબદબો અને ઘણી બધી બેઠકો દેખાઈ। એમાં પણ આદિવાસી પટ્ટીમાં ચૈત્ર વસાવાએ કરેલા પ્રચારથી લઈને ચૈત્ર વસાવાના શ્રેય પર ઘણી બધી બેઠકો આવી। આ બેઠકો આવ્યા પછી એવા દ્રશ્ય પણ સામે આવ્યા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હાર્યા હોય અને પછી હાર એ પચાવી ન શક્યા હોય એમના કાર્યકર્તાઓએ અમુક જગ્યાએ જઈને થાંભલા લઈ લીધા, ઘણી બધી જગ્યાએ તલવારો બતાવવામાં આવી। છોટાઉદેપુરથી એક વિડીયો રાધિકા રાઠવાએ બનાવ્યો છે। આમ આદમી પાર્ટીના જ નેતા રાધિકા રાઠવાએ વિડીયો બનાવીને કહ્યું છે કે ધામોડી ગામ જે છે એ ગામમાં જે રસ્તા બનાવેલા હતા એના ઉપર જેસીબી ચલાવવામાં આવ્યા છે, હાર એ પચાવી ન શક્યા અને એટલે જ ગામના રસ્તા તોડવાની વાત કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ આ સરકારના પૈસાથી બનાવેલી જે પણ પ્રોપર્ટી છે કે સરકારે જે કર્યું છે સરકારના ફંડમાંથી આવેલું છે એમાં એ હારના કારણે રસ્તા કેમ તોડી રહ્યા છે એ પ્રશ્ન વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। ચૈત્ર વસાવાએ ટ્વીટ પણ કરી, રાધિકા રાઠવાએ ત્યાંથી વિડીયો બનાવ્યો, તો પહેલા એ વિડીયો પર કરીએ નજર। છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે। તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે। તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી। તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ। આવા દ્રશ્ય અનેક વિસ્તારોમાંથી આવ્યા છે। હજુ પણ જ્યાં સુધી પૂર્ણ બહુમતીવાળા જિલ્લા પંચાયતમાં આખું બેઠક ન બની જાય ત્યાં સુધી અનેક નેતાઓને રિઝોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે। અત્યારે રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે, ઘણા બધા લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। નેતાની ખરીદ વેચ ન થાય એના માટેના બધા જ પ્રયાસ છે। ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાએ તો ઈષ્ટદેવના સોગંદ પણ લઈ લીધા છે। હવે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી નથી મેળવી શકી એટલે ત્યાં એ શું ખરીદ વેચના ખેલ કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।